હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6, વિષય છે સંસ્કૃત અને તેમાં વંદના એટલે કે નમસ્કાર પ્રણામ આધારિત સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો આ પાઠમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપ સાક્ષાત પરબ્રહ્મરૂપ ગુરુદેવને, વિઘ્નહર્તા ગણેશને તથા વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતીને પ્રણામ કરવામાં આવ્યું છે। તો પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં આપણે લખવાનો છે। આમાં પહેલો પ્રશ્ન છે કે વક્રતુંડ અને મહાકાય કોણ છે? તો જવાબ આવશે એ ગણપતિ। બીજું, દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે? તો એનો જવાબ આવશે વીણા અને પુસ્તક। ત્રીજું છે કે સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે? તો એમાં જવાબ આવશે સી ગુરુદેવ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, વક્રતુંડ મહાકાય આ શ્લોકમાં ભક્ત કોને પ્રાર્થના કરે છે? તો ઓપ્શન બી આવશે ગણપતિને। પાંચમો પ્રશ્ન છે કે વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા કોને પ્રાર્થે છે? તો જવાબ આવશે સી સરસ્વતીને। છઠ્ઠું છે કે વક્રતુંડનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે સી વાંકા મુખવાળા। પ્રશ્ન 2 કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો તસ્મે ખાલી જગ્યા નમઃ, તો અહીંયા આવશે બીજા નંબરનું શ્રી ગુરુવે। બીજું છે કે ગુરુ સાક્ષાત ખાલી જગ્યા, તો અહીંયા આવશે પરબ્રહ્મ। ત્રીજું છે કે વક્રતુંડ મહાકાય ખાલી જગ્યા સમપ્રભ, તો અહીંયા આવશે સૂર્યકોટી। ચોથામાં ખાલી જગ્યા કુરુમે દેવ, તો અહીંયા આવશે નિર્વિઘ્નમ। અને પાંચમામાં અહમ વિદ્યારંભ ખાલી જગ્યા, તો અહીંયા આવશે કરિષ્યામી। ત્યારબાદ પ્રશ્ન 3, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે। તો તુંડમ, તો એનો અર્થ થશે મુખ। કોટી, એનો અર્થ થશે કરોડ। ભવ, તો એનો અર્થ થશે થાઓ। સર્વદા, તો એનો અર્થ થશે હંમેશા। પ્રભહ, તો એનો અર્થ થશે તેજ। મિત્રો, આપ નિહાળી રહ્યા છો ગાલા સંસ્કૃત સ્વાધ્યાય પોથી પ્રથમ સત્ર ધોરણ 6। એમાં પહેલું છે વંદના। પ્રશ્ન 4 કે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો। તો ગુરુ બ્રહ્મા છે, તો ગુરુ વત્તા બ્રહ્મા। બીજું છે ગુરુ વિષ્ણુ, તો ગુરુ વત્તા વિષ્ણુ। મહેશ્વર, તો મહેશ વત્તા ઈશ્વર। અને નમસ્તે, તો નમઃ વત્તા અસ્તે, તો આ પ્રમાણે એની સંધિ છૂટી પડશે। પાંચમો પ્રશ્ન છે કે નીચેના અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો। તો અહીંયા પહેલું જે આપણને જોડકા આપેલા છે એને આપણે આ રીતે જોડીશું। તો નિર્વિઘ્નમ કુરુમે દેવ, તો ત્રીજા નંબરનું આવશે સર્વ કાર્યેષુ સર્વદા। બીજું, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, એમાં પહેલું આવશે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ત્રીજું છે કે નમસ્તે શારદે દેવી, આમાં બીજા નંબરનું આવશે વીણા પુસ્તક ધારિણી। બરાબર, આ રીતે આપણે વાક્યો જોડવાના છે। ત્યારબાદ પ્રશ્ન 6 કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ શંકરને નમસ્કાર કરવામાં આવ્યા છે। બીજો પ્રશ્ન કે વક્રતુંડ એ કયા દેવનું વિશેષણ છે? તો વક્રતુંડ એ ગણપતિ દેવનું વિશેષણ છે। ત્રીજો પ્રશ્ન કે કરોડો સૂર્યો સમાન તેજવાળા દેવ કયા છે? તો ગણપતિ એ કરોડો સૂર્ય સમાન તેજવાળા દેવ છે।
ચોથું છે કે વીણા અને પુસ્તક કોને ધારણ કર્યા છે? તો વીણા અને પુસ્તક દેવી સરસ્વતીએ ધારણ કર્યા છે. પાંચમું છે કે વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થે છે? તો વિદ્યાર્થી દેવી સરસ્વતીને હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે. ત્યારબાદ પ્રશ્ન 7 કે નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. એમાં પહેલો શ્લોક છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો એનું ભાષાંતર છે કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ શંકર છે, ગુરુ સાક્ષાત પરમાત્મા છે, તે ગુરુદેવને નમસ્કાર હો. ત્યારબાદ બીજા નંબરનો શ્લોક વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો એનું ભાષાંતર છે કે હે વાંકા મુખવાળા, વિશાળ કાયાવાળા અને કરોડો સૂર્ય સમાન તેજવાળા દેવ ગણપતિ, મારા સર્વ કાર્યોમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો. ત્રીજો શ્લોક છે કે નમસ્તે શારદે દેવી વિના પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. તો એનું ભાષાંતર છે કે હે વિના અને પુસ્તક ધારણ કરનારી દેવી શારદા, તને નમસ્કાર હો. હું વિદ્યાની શરૂઆત કરું છું, તું હંમેશા મારા પર પ્રસન્ન રહેજે. ત્યારબાદ પ્રશ્ન 8મો છે કે નીચેના શ્લોક પૂર્ણ કરવાના છે ગુરુ બ્રહ્માથી લઈને શ્રી ગુરુવે નમઃ સુધી. તો જોઈએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બીજો વક્રતુંડ થી સર્વકાર્યેષુ સર્વદા ત્યાં સુધીનો શ્લોક પૂર્ણ કરવાનો કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અને ત્રીજો છે નમસ્તે શારદે ત્યાંથી ભવ સર્વદા. તો નમસ્તે શારદે દેવી વિના પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. તો આ પ્રમાણે શ્લોક પૂર્તિ કરવાની છે. અહીંયા જે પ્રવૃત્તિની વાત કરીએ તો તમારા વર્ગના સ્વાધ્યાયી મિત્રો સાથે બેસીને વંદનાના 3 શ્લોકોનો અભ્યાસ તમારા અધ્યાપકના માર્ગદર્શન પ્રમાણે શુદ્ધ ઉચ્ચાર સાથે કરવાનો છે. બીજી પ્રવૃત્તિ છે કે વંદનાના શ્લોકો અને અન્ય 10 પ્રાર્થનાના શ્લોકો સારી રીતે તૈયાર કરી તમારા અધ્યાપકના માર્ગદર્શન હેઠળ વર્ગમાં શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર વંદના અને સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયો તમને જો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.